કામરેજમાં સાયણ વેલેન્જા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। બાઇક સ્લીપ થઈને પોલ સાથે અથડાતા 32 વર્ષીય તુષાર પાટીલનું મોત નીપજ્યું। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સાયણથી વેલેન્જા જતા રોડ પર એક વધુ કરુણ અકસ્માત સર્જાયો છે। દેલાડ ગામની મણિપુષ્પક સોસાયટીમાં રહેતા 32 વર્ષીય તુષાર રમેશભાઈ પાટીલનું બાઇક અકસ્માતમાં મોત નીપજ્યું છે। તુષાર પાટીલ પોતાની હોન્ડા યુનિકોર્ન બાઇક લઈને નાસ્તો કરવા વેલેન્જા ગામ તરફ જઈ રહ્યા હતા। વેલેન્જા ગામની નહેર કોલોની નજીક તેમનું બાઇક સ્લીપ થયું હતું। બાઇક રોડની બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું। આ અકસ્માતમાં તુષાર પાટીલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। સાયણથી વેલેન્જા તરફ જતો આ રોડ અવારનવાર જીવલેણ અકસ્માતનું કારણ બની રહ્યો છે। આ રસ્તા પર આવેલા જીબીની નિષ્ક્રિય થાંભલાએ એક યુવકનો ભોગ લીધો છે। હજુ કેટલાનો ભોગ લેશે પછી જીબી જાગશે। મૃતક તુષાર પાટીલ પરિવારના એકમાત્ર કમાવનાર સભ્ય હતા। તેઓ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। તેમના મૃત્યુથી પરિવાર નિરાધાર બન્યો છે અને તેમની 2 વર્ષની માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે। આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। સુરતથી સુનિલ પાટીલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ।